જય માતાજી મિત્રો, તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે અમે કઈ જવાના છે. તો આપણે લગનમાં જવાના છે. તો આપણા રાહુલભાઈ તમે જોઈ શકો છો અને આપણા વિપુલભાઈ આવે જોરદાર તૈયાર થઈ ગયા છે અને મસ્ત લગનમાં એન્જોય કરવા જવાના છે. દોસ્તારનું લગન છે એટલે જવું જ પડે મારા કલેજ આવો. રાહુલભાઈ પર્સનલ કામના લીધે નતા આવ્યા સંજેલી, પણ આજે તો આપણે લઈ જ લીધા છે એમને. પણ આપણી આખી ટીમ આજે જવાની છે મિત્રો. કયું ગામ? ધોળીગોટી ગામે લગનમાં જવાના છે. અશ્વિનભાઈના લગનમાં આપણા ફ્રેન્ડ છે મિત્રો, તો બધાને બોલાયા છે. આપણી આખી ટીમ જાય છે. બનાતી રહેજો, આગળ જે થાય એ બતાવીએ. લગનમાં જઈને પૂરો વિડીયો બનાવીએ. ફાઇનલી જો આપણે અશ્વિનભાઈને મળી લીધી છે. આપણા વિપુલભાઈ, રાહુલભાઈ અને આપણા અશ્વિનભાઈ, આપણા અજયભાઈ. જો જોરદાર આપણે બ્લોગ આજે ખતરનાક થવાનો છે. આપણે અશ્વિનભાઈને પણ મળી લીધું. હવે ખાલી એક જ બાકી છે, પેટ પૂજા. પેટ પૂજા એટલે થોડી ઘણી બક્ષીઓદી કરવી પડશે બ્લોગમાં. તો મળીએ થોડું કન્ટિન્યુ. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા નથી ડીજે કે નહીં, કશું જ નહીં. એવું જ લગ્ન થઈ રહ્યું છે. આપણે તો મસ્ત વરરાજાના ઘરે પહોંચીને પાછા દુકાન તરફ ગયા. દુકાન તરફનો વ્યૂ. તો કેમ છો મિત્રો? અમે ત્યાં અશ્વિનભાઈના ઘરે જઈને બેસેલા. તો ત્યાં જઈને થાકે એટલે થોડું આમ ફરવા નીકળીએ, કંઈ નીકળ્યા છીએ. એનો વ્યૂ કઈ આવે છે જોઈ શકો છો તમે. ડીજે બીજે બહુ છે અહીંયા તો, એટલે તમને અવાજ નહીં આવતો. ડીજે હીજે કશું નહીં. આપણે રાહુલભાઈ કંઈક કહે છે આ બ્લોગમાં, તો રાહુલભાઈ બોલી ડીજે તો ફાટી જાય એવું છે મિત્રો. હવે ટૂંક જ સમયમાં આપણા અશ્વિનભાઈની પાઘડી ચડવાની છે. તો આપણા ફ્રેન્ડ સર્કલ જો આપણા મહીસાગર વાળા બધા જ મિત્રો પાછળ લીમડાના છાયે બેઠ્યા છીએ મિત્રો. ટૂંક જ સમયમાં તમને પાઘડી ચડે દ્રશ્ય બતાવીએ. બનાતી રહો મિત્રો. આપણે લીમડા નીચે તો ખતરનાક તડકો લાગતો, એટલા માટે આપણે ગરમ કરવા આવી ગયા. કહેવાનો મતલબ ઠંડુ. તો આપણે અજયભાઈ તરફથી આપણે હા ઠંડુ કરી લીધું મિત્રો. અને આપણા વિપુલભાઈ જો કંઈક ઓનલાઈન હે, ઠંડુ કરી લો. વરરાજાની પાઘડી પરંપરા રીતે ચડી રહી છે મિત્રો. તમે જોઈ શકો છો આપણા અશ્વિનભાઈ ધોળીકોટી એમના લગ્નમાં આવેલા. જોઈ શકો છો આપણા ફ્રેન્ડ સર્કલ મિત્રો બધા, રાહુલભાઈ, દિનેશભાઈ, વિપુલભાઈ, પૂરી ટીમ સાથે એન્જોય કરી રહ્યા છે. નથી ડીજે, બેન્ડ વાજા, બસ મજા દરિયા. સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. આપણા અશ્વિનભાઈની પાઘડી પતી ગઈ તો સીધા આપણે માલવણ થઈને બદામ શેક પીવા માટે આવી ગયા છે. તો આપણો બ્લોગ અહીંથી આપણે પૂરો કરવાના છીએ. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભૂલતા. હવે ઘરે જઈએ, બહુ લગનમાં ફરી લીધું, હવે માલવણ થઈને ઘરે. ચલો મળીએ પછી. બાય બાય. આગલા બ્લોગમાં તમારું સ્વાગત છે.